જય માતાજી મિત્રો, ફરી એકવાર આપણા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. ને સવારના વાગી ગયા છે 6:30. આ બરસ બીજું કર્યું છે, ચા પીવાનું બાકી છે, હજી નાવાનું બાકી પડ્યું છે. કામ બીજું પટી ગયું છે? કામ નથી પટ્યું હજી તો ગાયન સાંજ નાખવાની છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વીડી તો હાથમાં છે. ગુડ મોર્નિંગ. નોણાનો હશે ચકલા ને ગોદવા નહીં નોખો. સેવા કરો, સેવા. ભગવાન ડબલ આલશે તમને. એટલીનો આપણે નાસ્તો સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. ને 1000 સબસ્ક્રાઇબરમાં ખાલી હવે 290 સબસ્ક્રાઇબર ઘટે છે. જલ્દી કરો. 710 સબસ્ક્રાઇબ થયા છે અને આમ તો ગામમાં છે ને લગભગ 2000 જેટલી વસ્તી છે અમારા ગામમાં. એમાં એમ કે બધાએ જો સબસ્ક્રાઇબ કરી નાખે ને તો અમને થોડો ફાયદો થાય. સબસ્ક્રાઇબ કરજો પછી અમે સોળીનું શાક કરવા આલવાનું છે બધાને. મારે લઈ જાવ સોઈન ફળી ના આવે તો બાપડા રાણા વિચાર એમને ઓટલી પેલો કર્યા દે. ઘરે બેઠા 500 ગ્રામ ચોળી પકડવાની છે. બધા સબસ્ક્રાઇબ કરો એમ કહેવાનું. સોળા ફળી કે એમ કે તમે બધે સપ્લાય કરશો ને તો કે એક દાડો બધાને કે સોળા ફળી ચા કરવા આલશા. અને કદાચ રોજ પડે તો સોળા ખાઈ દઈએ તો આપણે જૂઠા ના પડે. રોજ પડે તો કઈ રોજ પડે પણ એક દંડ તો કોમ થઈ જાય છે. ગાય ને સાર બીજી નોખાઈ ગઈ છે અત્યારમાં દોડિયામાં. આ બાજુ વાસણ તો હોય છે. આ તો પેલું વાયુ તો ઈ શું છે? એક કણજી ઉજી છે. ના પેલી તો બળી ગઈ છે બધી. એ તો બધી થઈ જાય તો જો આ એક ઉજી છે ખાલી. કણજી વાઈ છે મિત્રો અહીંયા. ને આ કોનો ફ્રોસો ઝાડ છે. કોનો ફ્રોસો ખબર નહીં શું નામ છે આનું. શું નામ છે આનું? કોણ પટુ કોણ કાપે એવું એ ખબર નહીં. એ ઝાડ છે સરકારે નામંજૂર કર્યું છે પણ એ કોફું છે હોય. પણ એટલું પાહે ના વવાય. કણજી એ પાહે, લેબડા એ પાહે, આટલું જ નજીક તો ના વવાય. એક કે ના ઉગે. આટલું નજીક ના વવાય, એક કે ના ઉગે. કણજી એ ના ઉગે કે લેબડો એ ના ઉગે. થોડી જગ્યા રાખવી પડે. અહીંયા મીઠો લીબડો વાયેલો છે, એને કોટા નોખાઈ રહ્યા છે. કદમ ના ઝાડ લાવો હોય વાઈ જાય આપણે. અલ્યા ભાઈ કદમ ના ઝાડ લાવવા પણ પૈસા તો પૈસા 1000 રૂપિયા લાહે જ. 1000 રૂપિયા વાતો કરવી છે. 1000 રૂપિયા થોડો લાવો પૈસા હાલો. લાવો ઓવા પણ કલમી તો 1200 રૂપિયા નીકાળશે. 1100 નો આવે એક કળા. આ તો 1100 રૂપિયા તમે આ 1000 ના પોસ આવશે તમારે. કદમ ઓબાના કેરી આવે, કદમ ના કેરી ના આવે ને. મિત્રો ગામમાં જઈ આવા શંકર દાદા ના મંદિરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ બાપુ. મજામાં છો ભાઈ? મજામાં. જય ગુરુ મહારાજ. 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 કેમ છો? શાંતિ? જય કનૈયા. જય કનૈયા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે આ પાઇપલાઇન હેડી છે ને તારોસણ ગામમાં થઈને જે તળાવ બન્યું છે એ પાઇપલાઇન નું પાણી આજે ચાલુ કર્યું છે અને કાલમાંથી હવા નીકળે છે. પાણી હવે આવશે. બપોરના વાગ્યા છે 12. જમવા માટે આવ્યા છે ઘરે. અમારા ગામમાં નર્મદાનો પંપ બનતો હતો ખેતીવાડી માટે, આગળ પાણી પહોંચાડવા માટેનો. તો એના પંપનું એક હવાશિયું અમારા ખેતરમાં મિલાયું હતું. એટલે હવે એનું લાગે કામકાજ થઈ રહ્યું છે ને હવે પાણી ચાલુ થયું છે. જો બંબો જેટલો પડે ખેતર પીવાઈ જાય. એક પાતા થોડું પાણી ખરાબ આવે છે પછી ધીમે ધીમે સુધરશે પાણી. આમાં જઈ રહ્યું છે પાણી. હવે પાણીની કોઈ ટેન્શન નહીં. આપણે પેલો દેખાય ને દૂર એ રહ્યો ને એ પંપ છે નર્મદાનો. ને એનું હવાશિયું એ કોઈ મૂકેલું છે એટલે હવે પાણીની કોઈ ટેન્શન નહીં. આપણે વપાઈને જ્યાં નર્મદાના પંપે ને જોવા જ્યાંથી પાણી ચાલુ કર્યું કે કેવો પંપ ઉપાડે છે પાણી. એટલે આગળથી પાણી આવે ને એ પંપ દ્વારા ધક્કો મારીને આગળ મૂકવાનો. એ માટે પંપ બનાવે છે. બહુ કરોડોના ખર્ચે.
શું લેરા બાગો આવો શાંતિ હો મજા જો મિત્રો આ પંપિંગ કે પાણી આવી ગયું છે બધા લોકો જોવા આયા છે પાણી ચાલુ થયું ભાઈ એમ થઈ ગયો એમ ચાલુ થઈ ગયું પાણી આવી ગયું હો પાણી આવી ગયું છે આપણે ઉપર જવા દે જો અહીંયા પણ પંપ ચાલુ થાય હમણાં તળાવ ભરાઈ જાય એટલે પંપ ચાલુ થઈ જાય આ બધા પંપ છે આ બધા પંપ જ છે શું સાહેબ પટેલ સાહેબ શાંતિ? હો આ જો જળ આવી ગયું ચાલ આવી ગયું હો હર હર મહાદેવ અહીંયાથી જોતા જોતા આયા આપડે હવાઈ છે ચાલુ થઈ ગયું આયા બધું હર હર મહાદેવ ચલો ભાઈ ગંગા મૈયા આવી ગયા છે કાકા લઈ જા ને. હર હર ગંગે અરે ગંગે હર હર ગંગે હર હર ગંગે આ ટાબરિયા લેવાના છે ટાબરિયા ટાબરિયા હે ઓય તાજ લેરા બાવ માં તાજ આ તમારા બાવ માં જ આયા મુસળબા મુખ્ય બહાયા મુખ્ય બાના બોલો એકદમ બધે નાખજો બોલું હોય બોલો જરા પણ ખબર પાણી આવી ગયું ચારણ માં હાલ તો બીજા નહીં તો કે અમારે પાણી પાણી અને કણફોઈ દે જાય જો મિત્રો અહીંયા જીબી બોર્ડ પણ બનાવી નાખ્યું છે અને અહીંયા મિત્રો હાલ છે ને આ ટેસ્ટિંગ નું પાણી અહીંયા ધારોસણ સુધી આવ્યું છે પાણી ચાલુ છે હવે એક જ પંપ આ બધા સાહેબો છે બધા સાહેબો ચેકિંગ માં આવ્યા છે જોવા માટે તો આમાં ગોઠવાઈ જાતે પાછો હો કાયમી ખાતે હવે હા એને તમારે પેક થઈ ગયું આ દરવાજો લોક છે ઓમ જ જવું છે ઈ તો પાછા તા હા કશો વાંધો નહીં. આ તો જો આ લાઈટો જ બધી ચાલુ લ્યા ચાલુ હે મોટી કહેવાય અલ્યા પણ શું છે આપણા દેશ અચીવાડાના કોશિશ મોટા હોય ને આ કોશિશ નાના હોય તમે અગ્નિજન ના હાલતા બધા મારો ડબલો કરી લો ફાટી ગયું માપ તો એક જ સરખું હોય અલ્યા ભાઈ નાના મોટા હોય તો આ કેટલા કોશિશ છે અરે હાથ કરે એટલે હવે લાઈવ કરી હાલ એક થઈ ગયો મીડિયામાં આવશે તો પાઇપ હોય અમાર છોકરા કે છે કે ભલો દવા જબર વિડિયા મિત્રો જો સુડલામાં જવાના ભૂંગળા મેચેલ છે બે હવે સમ ભરાઈ ગયો છે હમણાં હોય પાણી પડશે જો મિત્રો સુડલામાં પાણી નીકળવા માંડ્યું છે આ ભૂંગળા મચેલ થઈ ગયા છે જો પાણી ઉપેર થઈને પડવા માંડ્યું બધું પાણી આ ભૂંગળામાં થઈ અને બારે સુડલામાં જાય આ ભૂંગળામાં હવે જાય જો આ સુડલામાં પાણી નીકળે ભૂંગળાનું સિલેટ પેન લઈને તૈયાર થઈ ગયો શું ના એટલે છે ની તમને ઊંઘ આવે છે ભણવાનું છે કે ઊંઘવાનું છે અરે તાર પપ્પાએ કીધું છે કે ઉરીને લઈને આવજે બગડો શીખવાડવાનો છે એક અઠવાડિયાથી એને નેકળો શીખવાડા છે એકડો લાગશે ને તો દુકાને નહીં આવવાનું ને જો ના લાગશે ને તો દુકાને હરું પાણી પકડીને લઈ જાય છે ઈ શું લઈશું આ નહીં લખવાનું એકડો તારે ઓમ તાકજી તો એક અઠવાડિયાથી તને શું શીખવાડાવશે અમે આ સલાડ સુટ્ટી સોડે અરે અરે બાપા રે આ દિનેશભાઈ ની દુકાને આજ તો શાકભાજી કેટલી લઈ આવો બરાબર ચમ બટાકો ના હા તા બટાકા હાલો બીજું શું કો બીજું શું ચાલે કો એમ એમ હમણાં 2 દાડા દુકાન બંધ હતી હું 2 દાડા થાવું છું ચમ બંધ હતી કો એમ આ તો વિડિયા મારા વિડિયા થઈ છે ને એટલે 2 ઠક્કર એની કોમેન્ટ આવી હતી
કે દિનેશભાઈ ની દુકાન ચો છે બતાવજો એટલે તેમાં દિનેશભાઈ ની દુકાન તેમાં સમજ્યા આ મિત્રો દિનેશભાઈ ની દુકાન છે અને તમારી બેબલી નોકરી ચો કરે છે પોહા અને છોકરો શું કરે બેંકમાં બેબલી ડોક્ટર છે ને સારું સારું જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી બસ. આ બીજો જો એ મજે ખાલી લૂંટે છે હાલો ચાલ ઉઠાય મુવા હારું બોલે હારું કો દીનો વ્યવસ્થિત મોણા જો તમને સારો લાગે અમને માથા પાય છે બોલ એ ઓકટ એ देखो ये मेरा भाईबंद है दिलीप હા બોલો 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 ये दिनो काका दुकाने आया हूँ તો મિત્રો સાંજના વાગી ગયા છે 7 ને આપણે આયા છે ઘરે આ કોથમીર લાવી છે કાલે એક નવી વાનગી બનાવવાની છે આજ કેટલી પબ્લિક આવી હતી ને થોડું તારે જવાનું છે ફરી મારા પર પેલા મોડું થાય ને એક તો વાગી ગયો તો એને હવે ઈ બંધ કર આરે ઊંધું ખામું છે ને હમણાં ઊંધું ખાધી પાછું એ તો બધું કરીશ ખાધું ના હવે તો ખાઈ રહો ખાઈતા ખાઈ રહો ઓર્ડર તો ના આવે તમારે ગતું આખી જિંદગી બેસી રહેવું પડે તો તૈયાર પડ્યું છે ઓર્ડર ના આવે એમ ઓર્ડર ના આવે હોય તો તૈયાર પડ્યું એ બધું હોજે દાડા હાથમાં ના હોય કોદાન પરોઠા ખાવા તમારે હે બાપાને લાગુ પડે ને તો આરતી કરે હવે આજ લાવ્યું છે કાલ સવારમાં બનાવશે કોદાન પરોઠા રોજે બનાવે છે તો લાગુ પડે કારણ શું એમાં તો અત્યારે સુધી તો તમારે શાકે કોઈ લાવી નહીં બપોરે લાવવું પડે બધી વસ્તુ તો ફેર પડે 6 વાગે શું થયું આ જો સૂતું હે દરવાજો છૂટો થઈ ગયો હા હા આ પેલાને ફોન કરીને બતાવવાનો છે ત્યારે આજે બરોબર દરવાજો ફ્રીજ નો છૂટો થઈ ગયો ઓ બરો તું જો નકા ગોટાળો થાય બધો પેલા ફોન કરી પણ બોલાવો કઈ તો મિત્રો ખાવા બીજું ખાઈ લીધું છે કઈ જાતું તો આમ મોટા છે ને ખાવા બીજું ખાઈ લીધું છે ખાઈ લીધો તો બસ આજના વ્લોગમાં આટલું મળીશું આપણે નવા વ્લોગમાં એટલે આજ તો મમ્મી બોલશે તમને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બોલજે નહીં આવડતું શું નહીં આવડતું ફોન કરો એમ પણ કેવું જ નથી કઈ તમે તાર તમે બે જણા પોસો હા. પોસો લાઈટ પડે છે સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો હો તો આપડા ઘરના જ કોમેન્ટ કરે છે બીજા કોઈને કોમેન્ટ કરવી જ નહીં તો 4 જણાની કોમેન્ટો આવે એક કાકાની આવે એક આરતીની આવે ને એક ટીનાની આવે બસ ને એક આપણે પકુભાની આવે મંચુરિયન વાળા બીજા કોઈ કોમેન્ટ કરતા નહીં બીજા કોઈ નહીં કરતા એક પકુભા કરે ને એક આપડા ઘરના 3 જણા કોમેન્ટ તો પણ શું છે તો પેલા તો કોમેન્ટ શીખડા કે ભાવલા પાવલાન તો નહીં કાલ આવડતી શીખવાય કે મને પાવલાને તો સબસ્ક્રાઇબ કરતા નહીં આવો હા ઈ તો શીખડાય એ તો કાલ શીખવાડો હા. તો મળીશું આપણે નવા વ્લોગમાં બાય